રાધે રાધે મિત્રો. એક વખત એક જંગલમાં એક સિંહણ પોતાના બચ્ચાને જન્મ આપી અને મૃત્યુ પામે છે. હવે આ સમયે એક ઘેટાનું ટોળું ત્યાંથી પસાર થતું હોય છે. આ જે ઘેટાનો સરદાર હોય છે તેની નજર આ નાના અમથા બચ્ચા પર પડે છે. તે વિચારે છે કે જો હું આ બચ્ચાને અહીંયા રહેવા દઈશ તો જંગલી જાનવર આવીને આ બચ્ચાને મારી નાખશે. માટે તે આ નાના અમથા બચ્ચાને પોતાની સાથે લઈ જાય છે. હવે સિંહનું બચ્ચું આ ઘેટાના બચ્ચાના ટોળાની વચ્ચે રહીને જ મોટું થાય છે અને પોતાની જાતને ઘેટું જ સમજવા લાગે છે. એ માહોલમાં રહી અને ઘેટાના બચ્ચા જે ખાતા હોય છે એ જ ખાય છે અને તેમની જેમ જ વર્તે છે. કારણ કે જન્મની સાથે જ તે એ ઘેટાના માહોલમાં જ મોટું થતું હોય છે, માટે પોતાની જાતને ઘેટું જ સમજે છે. એક દિવસ આ ઘેટાના બચ્ચા સાથે સિંહનું બચ્ચું ફરતું હોય છે ત્યારે અચાનકથી એક સિંહ આવે છે. હવે સિંહને જોઈને ઘેટાના બચ્ચા ભાગવા લાગે છે તો સાથે સાથે સિંહનું બચ્ચું પણ ભાગવા લાગે છે. હવે સિંહની નજર આ બચ્ચા પર પડે છે. તે વિચારે છે કે અમારી જાતિનું બચ્ચું થઈને કેમ ભાગે છે. માટે તે ઝડપથી જઈને આ બચ્ચાને પકડી લે છે અને પૂછે છે કે તું કેમ ભાગે છે. ત્યારે જે સિંહનું બચ્ચું હોય છે તે કહે છે કે હું તો તમારાથી ડરીને ભાગું છું. તે જ્યારે સિંહ હોય છે એ બચ્ચાને કહે છે તું કેમ મારાથી ડરે છે. તો જે બચ્ચું હોય છે એ કહે છે કે ઘેટાને તો સિંહથી ડર લાગે જ ને. ત્યારે સિંહ કહે છે કે કોને કીધું તું ઘેટું છે. ત્યારે સિંહનું બચ્ચું જે હોય છે કહે છે કે હું નાનપણથી જ ઘેટાની વચ્ચે જ મોટું થયું છું, હું ઘેટું જ છું, માટે હું તમારાથી ડરું છું. ત્યારે સિંહ આ બચ્ચાને લઈને નદી પાસે જાય છે અને આ બચ્ચાને કહે છે કે આ નદીમાં પ્રતિબિંબ જો, તારું પ્રતિબિંબ જુઓ અને મારું પ્રતિબિંબ જો આપણે બંને સરખા લાગીએ છીએ ને. ત્યારે બચ્ચું કહે છે હા, સરખા તો લાગીએ જ છે. હવે જે સિંહ હોય છે એ બચ્ચાને કહે છે કે જેવી રીતે હું અવાજ કરું છું ને એવી જ રીતે મારી પાછળ તું અવાજ કરજે. હવે આ સિંહ જે હોય છે ને એ મોટી ગર્જના કરે છે અને પાછળ સિંહનું બચ્ચું હોય છે ને એ પણ ગર્જના કરે છે. અને એ સમયે એને ખબર પડે છે કે હા, મારામાં તો અઢળક શક્તિ રહેલી છે, હું તો સિંહ છું, ઘેટું નથી. મિત્રો, આપણામાં પણ અઢળક શક્તિ રહેલી હોય છે, પરંતુ આપને એ વસ્તુની ખબર જ નથી હોતી. આનું કારણ એ હોય છે કે આપણે સતત નકારાત્મક લોકોની વચ્ચે રહીને આપણે એવું જ વિચારીએ છીએ કે આપણે ઘેટા છીએ, આપણે કંઈ કરી જ નથી શકતા. ક્યારે આપણે એ માહોલમાંથી બહાર નીકળવાની કોશિશ જ નથી કરતા. ઘણી વખત અમુક લોકોને ઈચ્છા પણ થાય કે અમે આ નવું કાર્ય કરીએ તો આજુબાજુના લોકો એમને એવું કહેશે કે રહેવા દે ને, તારાથી તો નહીં થાય, એ કામ આપણા લાયક નથી, અમે પણ પ્રયત્ન કર્યો તો છતાં પણ અમારાથી તો ન થયું, તો તારાથી શું થવાનું છે. આ સાંભળી અને આપણે મનોમન એવું જ વિચારીએ કે એમનાથી નથી થયું તો આપણાથી ક્યાં થવાનું છે. આવું વિચારી અને આપણે પ્રયત્ન જ નથી કરતા. ઘણી વખત અમુક સક્સેસફુલ લોકો હોય ને, એક્સપર્ટ લોકો, તેમને જોઈને આપણે એવું વિચારીએ કે એ લોકો પણ એ લેવલ સુધી નથી પહોંચી શક્યા તો આપણે શું પહોંચી શકવાના છે. પણ મિત્રો, પ્રયત્ન કરી તો જુઓ, કદાચ તમારામાં એમના કરતાં પણ વધારે આવડત હોય. પ્રયત્ન કર્યા વગર તો આપણને ખબર નથી પડવાની ને કે આપણે કયા લેવલથી સક્સેસ મેળવી શકીએ છીએ. મિત્રો, જો આપણે પ્રયત્ન જ નહીં કરીએ ને તો આપણને ખબર જ નહીં પડે કે આપણે સિંહ છીએ કે આપણે ઘેટા છીએ. જાપાનમાં એક જાપાનીઝ સ્કાર્પ નામની માછલી છે. આ માછલીને રહસ્યમય માછલી પણ કહેવામાં આવે છે, કારણ કે આ માછલી જન્મે ને ત્યારથી એને નાના એવા ટબલરમાં રાખવામાં આવે ને તો આ માછલી પોતાના જીવનકાળ દરમિયાન માત્ર 3 થી 4 ઇંચ જેટલી જ મોટી થાય. હવે આ માછલીને જો એક મોટા ટેન્કમાં રાખવામાં આવે ને તો તે તેના જીવનકાળ દરમિયાન 6 થી 8 ઇંચ જેટલી મોટી થાય. પરંતુ આ જ માછલીને મોટા સરોવરમાં રાખવામાં આવે ને તો આ માછલી 3 ફૂટ જેટલી મોટી થાય. હવે સંશોધકો બહુ જ પરેશાન હતા કે એક જ ડીએનએની માછલી છતાં પણ સાઇઝમાં આટલો બધો ફરક કેમ. ત્યારે સંશોધન પરથી તેમને એ તારણ કાઢ્યું કે માછલીને જે સાધનમાં રાખવામાં આવે છે ને એ સાધનમાં રહ્યા પછી માછલી તરતા જ્યારે શીખે છે ને ત્યારે મનોમન એ પોતાના મનથી એવી ગ્રંથિ બાંધી લે છે કે મારા માટે તરવા માટે આટલો જ વિસ્તાર છે, માટે એ પોતાના શરીરને એટલું જ વિસ્તારે છે. મિત્રો, આપણું પણ કંઈક આવું જ છે. આપણે જે માહોલમાં લઈએ છીએ ને, નકારાત્મક માહોલમાં, એટલે આપણે મનથી એવું જ વિચારીએ છીએ કે અમારાથી નહીં થાય, એનાથી નથી થયું તો અમારાથી પણ નહીં થાય. પણ મિત્રો, પ્રયત્ન કરવાથી જ ખબર પડશે કે આપણે પણ સિંહ જ છીએ. ઘણી વખત આપણે આપણા સંતાનોને પણ એવું જ કહીએ છીએ કે બેટા રહેવા દે ને, તારાથી નહીં થાય. પણ મિત્રો,
આપણે આપણા સંતાનોને ઘેટા નથી બનાવવાના, આપણે સંતાનોને સિંહ બનાવવાના છે. અને તેના માટે સતત આપણે એ જ પોઝિટિવિટી આપણા બાળકોને આપવાની છે કે બેટા તું પ્રયત્ન તો કર, તારાથી ડેફિનેટલી થઈ જશે. અને આ પોઝિટિવિટી જો આપણે સંતાનોને આપીશું ને તો ડેફિનેટલી તે જરૂરથી આગળ વધી શકશે. મિત્રો, એકવાર પ્રયત્ન તો કરો. પ્રયત્ન કરીશું ને તો કદાચ પહેલાં એટેમ્પમાં આપણે સફળ નહીં થઈ શકીએ, પરંતુ આ જે નિષ્ફળતા હશે ને એ જ આપણને સફળતા તરફ લઈ જશે. કહેવાય છે ને કે ફેલ એટલે ફર્સ્ટ એટેમ્પ ઇન લર્નિંગ. માટે પ્રયત્ન કરીશું ને તો કદાચ સફળતા નહીં મળે તો પણ આપણને એક કહેવાય ને કે એના માટે શીખ તો મળશે. જીવનમાં 2 જ ઓપ્શન હોય છે, કાં તો જીત અને કાં તો શીખ. માટે પ્રયત્ન કરી અને શીખવું ને એ બિલકુલ પ્રયત્ન ન કરવા કરતાં બેટર છે. અને હિન્દીમાં એક બહુ સરસ કહેવત છે કે કુછ કિએ બિના જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને પ્રયત્ન જરૂરથી કરજો. રાધે રાધે.